અને આ અશ્વત્થામા દુર્યોધનને પૂછે છે કે હે સખા, તું શા માટે રડે છે? આ ક્ષત્રિય પુરુષને, વીર પુરુષને રણના મેદાનની અંદર, અને એ પણ પાછું સામેના પ્રતિસ્પર્ધી પક્ષ એટલે કે દુશ્મનોના હથિયારોથી ઘાયલ થઈ અને રડવું શોભા નથી આપતું. વીરગતિ પ્રાપ્ત થાય તો ભલે થાય, રડાય તો ત્યારે કે આપણે પીઠ બતાવીને ભાગી ગયા હોઈએ. એટલે હે વીર, તને રડવું શોભા નથી આપતું. શા માટે રડે છે? ત્યારે દુર્યોધન કહે છે કે હે સખા, આખું જીવન સમર્પિત કર્યું તું કે અર્જુનને હણીશ, પણ અર્જુનને ના હણી શક્યો. જીવનમાં એવું હતું કે હું પાંડવોનો વધ કરીશ, પણ એ ના કરી શક્યો. અને ત્યાં તો અશ્વત્થામા ઊભો થઈને કહે છે કે હે મિત્ર, ચિંતા ના કર. અત્યારે સંધ્યા થઈ છે, સવાર થતાં સુધીમાં તો હું પાંડવોની હત્યા કરીશ, પાંડવોને હણી અને એના મસ્તક તારી પાસે લઈ આવીશ. સાંત્વના આપી છે. દુર્યોધન કહે છે કે પાંડવોને હણવા એટલા સહેલા નથી, કારણ કે પાંડવોની સાથે શ્રી કૃષ્ણ ઊભા છે. પાંડવોને હણવા એટલા સહેલા નથી. જેની પાસે શ્રી કૃષ્ણ ઊભા હોય એને પરાજય આપવો એ સહેલો નથી. કારણ કે શ્રી કૃષ્ણ તો આપણને બધું પચાવતા શીખવાડે છે. અપમાન પચાવતા કોણ શીખવે? ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું છે કે મારું એ અપમાન થયું છે સભાની અંદર. ભરી સભામાં દુર્યોધને કહ્યું કે રેવા દો, તમે ગાયને ચરાવનારા, ગોચારણ કરનારા, હે યદુનાથ, આ તો રાજવંશ છે, આમાં તમે કહો એમ થોડું ચાલે. અને કૃષ્ણ એ અપમાનને ગળી ગયા છે. શિશુપાલે 99 વખત અપમાન કર્યું, કૃષ્ણ ગળી ગયા છે. આપણને અપમાન પચાવતા શીખવાડે એનું નામ છે શ્રી કૃષ્ણ લીલા. આપણે એ જ તો નથી કરી શકતા. અપમાન પચાવી શકીએ? આમ રસ્તામાં કોક મળે ને ગયે દૂર ખસો, દૂર ખસો, અહીંયા તમારાથી નહીં ચાલવાનું. કેમ અમારે નહીં ચાલવાનું? આજકાલનું આપણી વાત જવા દઈએ, જે મુખ્ય વાત કરવી છે એ કરીએ. આપણા સંતાનો છે ને એને અપમાન પચાવતા શીખવાડજો, એને નિષ્ફળતા પચાવતા શીખવાડજો. આપણે નિષ્ફળતા નથી પચાવી શકતા. આપણે નિષ્ફળતા જેવી આવે ને એટલે એ તો આણે કહ્યું હતું ને મેં કર્યું હતું ને એટલે નિષ્ફળ થયા. ટોપલો સીધો બીજા ઉપર. નિષ્ફળતા આપણે પચાવી નથી શકતા અને એટલે ડિપ્રેશન થઈ જાય છે. અપમાન, નિષ્ફળતા આપણી લિમિટેશન. એવું થોડું છે કે બધું આપણે જ કરી લઈએ? ના થાય. બે હાથ જોડીને ઊભો, પ્રભુ આ નહીં થાય મારાથી. કાં તો શીખવાડો અને કાં તો પછી રસ્તો આપો. આજકાલ યંગ જનરેશન જે છે, એકદમ યુવાન, MNCમાં મોટી મોટી જોબ હોય, મલ્ટીનેશનલ કંપનીઓમાં, અથવા તો એ પોતાની કેરિયરના બહુ ઉચ્ચ શિખર ઉપર પહોંચેલા હોય. તમે એના પેકેજ જુઓ ને, પેકેજ તમને ખબર પડે છે ને કે પર એનમ એટલે દર વર્ષના એના પેકેજ જુઓ તો કેટલાય CRમાં હોય. એવી કંપનીઓમાં જોબ કરતા હોય અને થોડાક દિવસમાં ખબર પડે કે એણે તો આવું કંઈક કર્યું કે હવે આજે નથી. તો આઘાત લાગે. તે એવું તો શું થયું હશે? માતા પિતા આજકાલ એના એકને એક દીકરાને કે એકને એક દીકરીને જરાય છંછેડી શકતા નથી. એ ખોટું કરે કે સાચું કરે એને કંઈ કહી ના શકે. કેમ? એટલા માટે કે તમને ખબર છે કે તમારો બાળક નિષ્ફળતા નહીં પચાવી શકે. એ અપમાન એટલે કે ઠપકો નહીં સહન કરી શકે. એ કાંઈક કરી બેસશે તો. સાચું બોલજો, થાય છે ને એવું? તો
બાળકોને નિષ્ફળતા પચાવતા શીખવાડો ને. ઘરમાં એને એટલા આજ્ઞાંકિત રાખજો ને ક્યારેક ક્યારેક વગર કારણે તમે એને પાછી પાની કરતા શીખવાડજો, તો આ દિવસ જોવો નહીં પડે. આ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન આ બે કેરેક્ટર એવા છે કે ધૃતરાષ્ટ્રે દુર્યોધનને ક્યારેય નિષ્ફળતા પચાવતા શીખવાડ્યું નહીં. એનું પરિણામ છે દુર્યોધન. બાળકો 10માં 12માં ફેલ થાય, ઓછા ટકા આવે, એડમિશન ના મળે, એવા રવાડે ચડી જાય ને પછી કાંઈક ખબર નથી શું થાય છે. એટલે બાળકોને નિષ્ફળતા પચાવતા શીખવાડજો. એમાં શું, એ તો થાય. આનું નામ જ તો જીવન છે.